વડોદરાના તરસાલી ધનિયાવી રોડ પર સ્ક્રેપના મેદાનમાં આગ લાગી ગઈ। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। આગ લાગતા લાખોનું નુકસાન થયું, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। શોપ દુકાન ઉપર આગ છે, એટલે અમે ઘટના સ્થળે આવી અને તાત્કાલિક આગને કંટ્રોલ કરેલ છે। જીઆઈડીસીની ફાયરની એક ટીમ સાથે અમે આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે। શું આ ગોડાઉનના માલિક જીપીસીસીઆઈ નું સર્ટિફિકેટ મેળવવા પાત્ર છે? એ તપાસનો વિષય છે। હાલ તો અમે આગને કંટ્રોલ લઈએ છીએ, પછી તપાસ થાય તો ખ્યાલ આવે કે એમની પાસે છે કે નહીં। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। બે અલગ અલગ તસવીરો આપને બતાવીશું, કારણ કે આગના આજે બે બનાવો નોંધાયા છે, એક ખેડા અને એક વડોદરા। ખેડામાં રઢુ હાઈવે પર એક ઘાસના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી અને ઘાસ બધું જ બળીને ખાક થઈ ગયું। તો બીજી તરફ વડોદરાના તરસાલી રોડ પર એક સ્ક્રેપના મેદાનમાં આગ લાગી ગઈ હતી અને એમાં પણ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। અલ્લુ અર્જુનની ધરપકડનો જે મામલો છે, તેલંગાણા હાઈકોર્ટે જામીન આપી દીધા છે। નીચલી કોર્ટે 14 દિવસ જેલની સજા ફટકારી હતી। પુષ્પા 2ના પ્રીમિયરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું। પોલીસને જાણ કર્યા વગર પહોંચ્યા હતા અભિનેતાની ઝલક જોવા ચાહકોનો ધસારો હતો। 4 ડિસેમ્બરે યોજાયું હતું પુષ્પા 2નું પ્રીમિયર। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણા સર્કિટ હાઉસ પહોંચ્યા। ભાજપ નેતાઓ સાથે બંધ બારણે મીટિંગ કરી। સ્વાગત માટે બુકે આપતા ટકોર કરી। સ્વાગત માટે લાવેલા બુકે અંગે ટકોર કરી હતી। બુકેના ખર્ચા બંધ કરવા તેમણે ટકોર કરી હતી। $9,000 દારૂની બોટલ સાથે 9 આરોપી ઝડપાયા। કડીની જીઆઈડીસીમાંથી પોલીસે દારૂ ઝડપી લીધો। ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી। 31 પહેલા દારૂનો મોટો જથ્થો પકડાયો। દારૂનું કટિંગ કરતા 9 શખ્સો રંગે હાથે ઝડપાયા। ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। આ ટ્રકમાંથી સફેદ પાવડરની બેગો પણ મળી। 9,756 દારૂની બોટલો સહિત 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। દ્વારકા જિલ્લામાં મગફળીનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે, જેથી ખેડૂતો પાસે મગફળી પુષ્કળ પ્રમાણમાં હોય છે, છતાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે। આ વર્ષમાં ઉત્પાદન પણ સારું થયું છે। ખંભાળિયાના માર્કેટયાર્ડ ખાતે મગફળીના ભાવ નથી મળી રહ્યા અને આવકમાં વધારો હોવાના કારણે માર્કેટયાર્ડમાં નવી આવક 3 દિવસ પૂરતી બંધ કરવામાં આવી છે। બીજી તરફ ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 હતા, પરંતુ આ વર્ષે મગફળીના ભાવ 800 થી 1000 સુધીના થઈ જતા એક મણ દીઠ 400 થી 500 રૂપિયા સુધીની ખોટ આવી રહી છે। આ તરફ ટેકાના ભાવ 1358માં એક મણની ખરીદી થાય છે। વધારાની મગફળી ખેડૂતોને માર્કેટયાર્ડમાં જ વેચી દેવી પડે છે અને ટેકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેના રૂપિયા પણ મોડા આવે છે, જેથી ખેડૂતોને બધી જગ્યાએથી નુકસાન વેઠવાનો વારો આવે છે। ભાવ તો આવવા જોઈએ ને, આજ ટેકામાં ભાવ વધુ અને અહીંયા ભાવ વધુ અમને ના આવે અને ટેકામાં તો 200 મણ માંડવી સંભાળે। હવે માંડવી થયું 400 મણ, તમારે 200 મણ ક્યાં નાખવા જાવી? હવે આમાં 800 થી 1000 રૂપિયા ભાવ છે, તો અમારે આ કપાવવું ને 4 કોરથી। મગફળીની આવક પુષ્કળ છે, ઉતારવાની ક્યાંય જગ્યા નથી, એની સામે સંતોષકારક ભાવ મળતો નથી। અત્યારે 800-900 મગફળીનો ભાવ છે, એની સામે તેલના ડબ્બાનો ભાવ 2500 થી 3000 છે। ભાવ થાય છે બધાય 800 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીના ભાવ થાય છે। વેચવી ફરજિયાત છે, ટેકામાં લખાવ્યા છે પણ વારો આવતો નથી। ધીમે ધીમે એના રજીસ્ટ્રેશન થયા છે એ પ્રમાણે વારો આવે છે અને 200 મણ મગફળી લે છે ટેકામાં। તો સરકાર આમાં કંઈક ધ્યાન દે, ખેડૂતને બિયારા અને ખેતીની સિઝન ચાલુ છે એટલે ખાતર બિયારા લેવાની જરૂર પડે, એટલે તાત્કાલિક ખેડૂતને ભાવ મળે એવું સરકાર કંઈક ધ્યાન દે અને બહાર કંઈક નિકાસની વ્યવસ્થા કરે। ભાવ સારો છે, 1358 રૂપિયા જેવો ભાવ છે, પણ ત્યાં A1 ક્વોલિટીનો જે માલ હોય, કે જે સારું માલ હોય એ ત્યાં પાસ થાય છે, બાકી માલ બધા રિજેક્ટ થાય છે અને એક ખાતામાં માત્ર ને માત્ર 200 મણ જ મગફળી લેવામાં આવે છે, જેની સામે ઉત્પાદન સારું છે તો ખેડૂતોને બીજી મગફળી ફરજિયાત માર્કેટમાં વેચવી પડે છે, પણ અત્યારે ભાવ ના હોવાને કારણે મગફળી વેચવી ખેડૂતને કઈ રીતે પોસાતી નથી। ભાવનગરમાં રહેતા અંધારિયાવાડમાં રહેતા પરિવારને આધુનિકતા અપનાવી અને ખેતીમાં લાખોની કમાણી કરી છે।
અંધારિયાવાડમાં એક જ પરિવારનું સંયુક્ત મોટું કુટુંબ વસવાટ કરે છે. તેઓ 2016થી આધુનિક ખેતી કરે છે. ત્યારે તેમના પરિવારના યુવા ખેડૂત કિશોર વેગડ હાલમાં શિમલા મરચા અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેનાથી તેઓને ખૂબ જ સારી આવક થઈ રહી છે. તેઓ પોતાની ખેતી પદ્ધતિએ સારી એક હોટલમાં ફૂડ બનાવવા સ્પેશિયલ ક્વોલિટીના શાકભાજીનું ઉત્પાદન કરે છે અને સ્પેશિયલ કેટેગરીના ઓર્ડરો મારફત સારી કમાણી કરે છે. વર્ષ 2023થી શિમલાના લાલ, પીળા અને લાલ મરચાનું વાવેતર તેઓ કરી રહ્યા છે. આ મરચાની માંગ ખાસ કરી રેસ્ટોરન્ટ, હોટલ્સ આવા સ્થળો પર વધારે હોય છે. તેઓ ડોમમાં શિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કરે છે. આ બધી આધુનિક ખેતી કરવાથી તેમને લગભગ 10 થી 12 લાખ રૂપિયાની આવક મળે છે. કોઠા સુસ્તી પહેલા નાનું ડ્રોમ બનાવ્યું હતું, પછી અત્યારે હાલ સબસિડીમાં મને સરકારશ્રી દ્વારા મિની નેટ હાઉસ મળેલા છે 2, અને એમાં હું અત્યારે હાલ ખીરા કાકડી, કેપ્સિકમ એવા વિવિધ શાકભાજીની ખેતી કરું છું. કેપ્સિકમ 3 કલરના આમાં કરવી છે. એમ હાલ અત્યારે ગ્રીન, યલો અને રેડ કેપ્સિકમ અલગ અલગ કલરના અલગ અલગ ભાવ મળે છે. ગ્રીન કેપ્સિકમના ભાવ માર્કેટમાં 50 રૂપિયાથી 80 રૂપિયા હાલ મળી રહેશે, જ્યારે રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમના ભાવ અમને 80 રૂપિયાથી 200 સુધી ભાવ મળી રહેશે. અલગ ડિમાન્ડ હોય છે. હોટલ ને રેસ્ટોરન્ટમાં તેનો યુઝ વધારે થાય છે. આમાં મહેનત તો વધારે પડતું અંદર ડોમની અંદર જ કામ કરવાનું હોય છે અને સારું એવું ઉત્પાદન પણ ખેડૂત આમાં મેળવે છે. હાલમાં જોઈએ તો બાગાયત ખાતા દ્વારા ઘણી બધી યોજનાકીય ખેતી બધા કરે છે. ખાસ કરીને આપણે હાલમાં અંધારિયાવાડ, જેને જૂના પાદર ઘોઘા તાલુકાનું છે, તેમાં કિશોરભાઈ વેગડ નામના ખેડૂતે સારી એવી ખેતી કરી છે અને બાગાયતની ઘણી બધી યોજનાઓનો લાભ લઈ ખાસ કરીને મલ્ચિંગ, ગ્રો કવર્સ, સ્વરોજગાર નર્સરી આવી યોજનાઓનો લાભ લઈ અને સારી એવી ખેતી કરે છે. સાથે સાથે ધરુ ઉછેર પણ કરે છે. તો કૃષિમાં કરી કરામત અને લાખોની કમાણી હવે મેળવી રહ્યા છે. ખેડૂતની ધગસ, મહેનત અને કોઠા સૂઝને કારણે તેઓ આ પ્રકારે કમાણી કરતા થયા છે. ઓફ સિઝનમાં કેપ્સિકમ, ખીરા અને કાકડીની સફળ ખેતી કરી અને સારી આવક કરી રહ્યા છે. આધુનિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે સરકારની જે સબસિડી છે આ યોજના અંતર્ગત એ પણ તેમણે મેળવી છે. ભાવનગરમાં આ યુવા ખેડૂતની કરામત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે. તો ઓફ સિઝનમાં કેપ્સિકમ, ખીરા કાકડીની સફળ ખેતી કરે છે આ ખેડૂત. દાહોદમાં નકલી NA કૌભાંડમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્ય ભેજાબાજ સૈસવ પરીખનો સાગરીત કૃતબી રાવત સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યો છે. એડવોકેટ ઉત્કર્ષ દવે આપ્યું છે નિવેદન. SCA કૃતબી રાવતની ધરપકડ ઉપર